નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાંબુઘોડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે। જાંબુઘોડામાં ભાજપનો ભગવો લહેરાયો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા। આ ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું। વિરોધ પક્ષોનો સંપૂર્ણ સફાયો જ કરી નાખ્યો। જાંબુઘોડા તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો અને ક્લીન સ્વીપ કરી નાખ્યું। જિલ્લા પંચાયતમાં કવિતાબેન બારિયાનો દબદબો રહ્યો। જિલ્લા પંચાયતની ઓબીસી સ્ત્રી અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર કવિતાબેન બારિયાએ તોતિંગ બહુમતી સાથે વિજય મેળવ્યો। કુલ 19,002 મતો મળ્યા। જ્યારે જાંબુઘોડા તાલુકા પંચાયતની 16 બેઠકો પર વિજયી બનેલા ઉમેદવારોમાં જાંબુઘોડા સીટ પરથી છત્રસિંહ ભરતભાઈ બારિયા, પનિયારા વિનુભાઈ નાનકાભાઈ બારિયા, કરાથી વર્ષાબેન બારિયા, રામપુરાથી કસ્તુરીબેન બારિયા, ચાલાવડથી સંજય નાયકા, હીરાપુરથી ઉર્મિલાબેન બારિયા, ડુમાથી નિકિતાબેન નાયક, હવેલીથી રેશમાબેન બારિયા, મનોજભાઈ મનહરભાઈ હરિજન। આ રીતે અનેક જે ઉમેદવારો જેમણે જીત હાંસલ કરી છે એમના નામ આપને જણાવ્યા છે। આ તમામ ભાજપના ઉમેદવાર કે જેમણે જીત હાંસલ કરી અને ઐતિહાસિક જીત બાદ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક કુમાર દેસાઈએ તમામ વિજેતા ઉમેદવારોને રૂબરૂ મળી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેમને શુભકામનાઓ પાઠવી। આક્રોશથી જવાબ આપ્યો છે અને આખા પંચમહાલ જિલ્લામાં મારું વાદળ વતન જાંબુઘોડા છે। જ્યારે જાંબુઘોડાની અંદર 16 તાલુકા પંચાયતની ચૂંટણી હતી ને એક જિલ્લા પંચાયતની સીટ હતી વાત હતી તો 16 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે। ખૂબ જંગી બહુમતી જિલ્લા પંચાયતની સીટ પર 15,000ના ઉપર મતોથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। એ તમામ મતદારો આખરી પરિણામ જાહેર કરી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના આખા પંચમહાલ જિલ્લાના સૌ બુથના કાર્યકરો 903 મત મળેલા છે। સૌ કાર્યકરોને અભિનંદન આપે છે। મધુરીબેન કરુભાઈ રાઠવાને 306 મત મળ્યા છે। મનીષાબેન બજુભાઈ રાઠવાને 43 મત મળ્યા છે। નોટાને 15 મત મળ્યા છે।